જોઈ શકો છો તે પ્રમાણે કે ખાસ કરીને એના જે આનુષંગિક કાર્ય છે એમાં પહેલું જે કાર્ય છે આપણે એમ કહીએ કે નાણું જે છે તે સુલભ સંપત્તિ તરીકેનું કાર્ય. તો સુલભ સંપત્તિ તરીકેનું અથવા તો એને હાજર સંપત્તિ તરીકેનું કાર્ય પણ કહી શકીએ આપણે. તરલ સંપત્તિ તરીકેનું કાર્ય પણ કહી શકીએ, અથવા તો આપણે એમ કહી શકીએ કે સુપ્રાપ્ય સંપત્તિ. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ લિક્વિડિટી એસેટ. તો આપણે એમ કહીએ છીએ કે આ જે નાણાંનું કાર્ય છે એના પરથી આપણને ખબર પડે છે કે ભાઈ નાણાં દ્વારા ગમે ત્યારે, ગમે તે સંજોગોમાં, ગમે તે પરિસ્થિતિમાં આપણે ચીજ વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકીએ છીએ. આપણે નાણાંનો ઉપયોગ કરી અને ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે સ્થળ ગમે તે હોય, વસ્તુ એની સામે આપણે ગમે તે ખરીદવા માંગતા હોય, આપણે એમ કહીએ કે વસ્તુ પણ ખરીદી શકીએ છીએ. દાખલા તરીકે અનાજ હોય, કાપડ હોય, ફર્નિચર હોય, જમીન હોય, મકાન હોય. એમ કહીએ કે આ બધી જે વસ્તુઓ છે તેને તમે ઈચ્છો ત્યારે નાણું જો હોય તો તમે એને ખરીદી શકો છો. એટલે આપણે એમ કહી શકીએ કે એનું જે આનુષંગિક કાર્ય છે નાણાંનું, એ આપણે એમ કહીએ કે એક તો સુલભ સંપત્તિ તરીકેનું છે, હાજર સંપત્તિ તરીકેનું છે. એટલે એને આપણે બીજા અર્થમાં કેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે નાણું એક કેવું છે, પ્રવાહી અસ્કયામત છે, લિક્વિડ એસેટ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. એટલે કે એકદમ આપણે એમ કહીએ કે તરલ છે સંપત્તિ, તરલ સંપત્તિ તરીકેનું એનું એક મહત્વનું કાર્ય છે. અચ્છા, પછી આવે છે એના આનુષંગિક કાર્યમાં ખાસ કરીને આપણે બીજું જે કાર્ય છે એ છે રાષ્ટ્રીય આવકની વહેંચણી તરીકેનું કાર્ય. હવે આપણે રાષ્ટ્રીય આવક એટલે આપણને ખબર છે, બરાબર? રાષ્ટ્રીય આવક એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક એટલે કોઈક એક વર્ષ દરમિયાન અર્થતંત્રના જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોએ ઉત્પાદનની પ્રક્રિયામાં જે જોડાય છે, તો એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે તો આપણે એમ કહીએ કે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે એને લીધે જે કંઈ પણ ઉત્પાદન કરે છે, ચોખ્ખું ઉત્પાદન કરે છે, એનો સરવાળો એટલે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક. હવે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય આવક છે એમાં આપણે જાણીએ છીએ કે અર્થતંત્રના ઉત્પાદનના સાધનો જોડાય છે, એની અંદર શ્રમ તરીકે વ્યક્તિ પણ જોડાય છે. તો આપણે પહેલા જાણતા હતા તે પ્રમાણે કે ભાઈ વસ્તુ વિનિમય પ્રથામાં રાષ્ટ્રીય આવકને વહેંચવાનું કામ એ આપણે એમ કહીએ કે બહુ કઠિન હતું. કારણ કે કેટલી વસ્તુ કોને ફાળવવી એનો બહુ મોટો પ્રશ્ન તત્કાલીન સમયમાં જ્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યારે આપણે એમ કહીએ ને કે રાષ્ટ્રીય આવકની વહેંચણીનું કાર્ય એ ખૂબ દુષ્કર હતું, બહુ કઠિન હતું, સંકુલ હતું આપણે એમ કહીએ તો. આજે આપણે જાણીએ છીએ તો કે રાષ્ટ્રીય આવકની જે સાધન દીઠ એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધન દીઠ એટલે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજક છે,
તો ઉત્પાદનની પ્રક્રિયામાં એ જોડાય છે, તો એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે તો એનો જેટલો ફાળો છે એ પ્રકારનું વળતર નાણાં સ્વરૂપમાં એને આજે મળી રહે છે. જમીન જોડાઈ હોય તો આપણે એમ કહીએ કે જમીનને ભાડા સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય, મૂડી હોય તો વ્યાજના સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય, નિયોજક હોય તો નફો અને શ્રમિક હોય તો વેતન. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના એક તો સાધન દીઠ અને બીજું વ્યક્તિ દીઠ વહેંચણી એ નાણાંને લીધે આપણે એમ કહીએ કે અત્યંત સરળ બનેલી છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે એમ કહીએ કે આજનો જે મૂડીવાદી સમાજ છે, બરાબર, એ મૂડીવાદી સમાજમાં આપણે એમ કહીએ કે અત્યારની જે ઉત્પાદન પ્રક્રિયા છે તે કેવી છે, એકદમ આધુનિક ટેકનોલોજીથી સભર ઉત્પાદન પ્રક્રિયા છે. એટલે આપણે એમ કહીએ કે આજની જે ઉત્પાદન પ્રક્રિયા છે તે કેવી છે, એકદમ જટિલ છે, એકદમ સામૂહિક છે. અને આપણે એમ કહીએ કે એક ઉત્પાદનનું સાધનથી ઉત્પાદન આજે શક્ય નથી. આપણે એમ કહીએ કે જ્યારે આવું આપણે એમ કહીએ કે સામૂહિક ઉત્પાદનની પ્રક્રિયા જો હોય તો જો આપણે એમ કહીએ કે ભાઈ નાણું નથી તો આપણે એમ કહીએ કે એ પ્રક્રિયામાં ભાગ લેનાર અલગ અલગ જે ઉત્પાદનના સાધનો છે એની જે સંયુક્ત ઉત્પાદન છે એને એ ઉત્પાદનને કઈ રીતે વહેંચવું એ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય. આપણે કીધું ને કે ભાઈ જ્યારથી નાણું આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે આવી જે સામૂહિક ઉત્પાદનની પ્રક્રિયા છે એ સામૂહિક સમુચ્ચય ઉત્પાદનની જે સંકુલ પ્રક્રિયા છે એમાં નાણાં દ્વારા આપણે એમ કહીએ કે દરેક ઉત્પાદનના સાધનોનો ફાળો માપી શકીએ છીએ. કે ભાઈ જમીનનો કેટલો ભાગ છે, કે પછી મૂડીનો કેટલો આમાં રોલ છે, કે શ્રમનું આપણે એમ કહીએ કે એ ઉત્પાદનમાં કેટલું પ્રદાન છે, એ જ રીતે સંચાલક જે છે, નિયોજક છે, એમની ઉત્પાદકતા પણ કેટલી છે. તો આપણે એમ કહીએ કે નાણાંને લીધે આ તમામ ઉત્પાદનના જે સાધન છે એની ઉત્પાદકતા આપણે માપી શકીએ છીએ. અને કયા ઉત્પાદનના સાધને કેટલું આપણે એમ કહીએ કે કોન્ટ્રીબ્યુશન આપેલું છે, કેટલો ફાળો આપેલો છે, એના વળતરની ચૂકવણી આજે નાણાંને લીધે શક્ય બનેલી છે. કે મૂડીવાદી ઉત્પાદન પ્રક્રિયા હોય એટલે કેવું હોય છે, સંકુલ પ્રક્રિયા હોય છે. અને મૂડીવાદી પ્રક્રિયા કેવું છે તો કે ભાઈ આપણે કહીએ કે ઔદ્યોગિક વિકાસ ને ગતિને પ્રગતિને પ્રેરે છે. તો નાણાંને લીધે જ આપણે એમ કહીએ કે આ રીતે રાષ્ટ્રીય આવકની વહેંચણી શક્ય બની અને એની લીધે ઉત્પાદનના સાધનોને જે વળતર મળે છે વળતર અનુસાર એ રાષ્ટ્રીય આવક કે આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ આપવા માટે એ ઉત્પાદનના સાધનનો ફાળો દિન પ્રતિદિન આપણને વધતો જતો દેખાય છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે વપરાશ અને ઉત્પાદનની દ્રષ્ટિએ કે ભાઈ નાણાંનું આ પણ એક આનુષંગિક કાર્ય છે. કે દાખલા તરીકે આપણે ગયા એફઆઈમાં તમે ભણી ગયા બરાબર છે, માર્શલનો જે નિયમ હતો તે માંગનો નિયમ. તો માર્શલે જે માંગનો નિયમ જે આપેલો હતો તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહક જે કંઈ પણ વસ્તુનો વપરાશ કરે છે એમાંથી એ વસ્તુના વપરાશમાંથી પ્રાપ્ત થતો જે સીમાંત દૃષ્ટિગુણ છે એ સીમાંત દૃષ્ટિગુણ અને જે નાણાંના એકમોનો એ વસ્તુ ખરીદવા માટે જ્યારે ઉપયોગ કરે છે ત્યારે નાણાંના પ્રત્યેક આપણે એમ કહીએ કે એકમ દીઠ જેનો સીમાંત દૃષ્ટિગુણ વધતો જાય છે
તો આપણે એમ કહીએ કે જ્યારે વસ્તુના વપરાશથી કે વસ્તુના ઉપભોગથી એમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ અને એ વસ્તુ ખરીદવા માટેના જે કંઈ પણ નાણાકીય એકમો છે એ નાણાકીય એકમો એના હાથમાંથી જાય છે ત્યારે આપણે એમ કહીએ કે નાણાં પ્રત્યેનો જે સીમાંત દૃષ્ટિકોણ છે એ વધતો જાય છે. એટલે આપણે એમ કહીએ કે માર્શલ એવું આપણને એ નિયમ દ્વારા, માંગના નિયમ દ્વારા દૃષ્ટિકોણના સંદર્ભમાં એવું આપણને કહેવા માંગે છે કે ગ્રાહક ક્યારે પોતાનું વર્તન દાખવે છે, એટલે કે ક્યારે પોતાએ વસ્તુની ખરીદી કરે છે, કેટલા પ્રમાણમાં એ ખરીદી કરે છે, એ આ બંને એક બાજુ વસ્તુમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ અને બીજી બાજુ નાણાંનો વધતો જતો સીમાંત દૃષ્ટિકોણ, એ બંને જ્યારે એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે ગ્રાહક એક ખરીદીનો નિર્ણય કરે છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે વસ્તુમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ અને નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ એક સમાન થાય ત્યારે ગ્રાહક જે છે તે જે વસ્તુ ખરીદે અને એનો ઉપભોગ કરે છે તો એને મહત્તમમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જે ઉત્પાદકો છે, બરાબર, હવે ઉત્પાદકો આપણે એમ કહીએ કે જ્યારે એનું ઉત્પાદકનું મેઇન ધ્યેય શું હોય છે કે ભાઈ ઉત્પાદકોનું મેઇન જે ધ્યેય છે એ ખાસ કરીને આપણે એમ કહીએ કે મહત્તમ નફો કરવાનું ધ્યેય છે. તો આપણે એમ કહીએ કે જ્યારે નાણાંને લીધે, બરાબર, નાણું જ્યારથી આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે ઉત્પાદક જે છે તે મહત્તમ નફાનું બિંદુ ક્યારે પ્રાપ્ત કરે તો કે ભાઈ સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ બંને એક સમાન થાય ત્યાં આપણે એમ કહીએ કે ઉત્પાદક જે છે તે પોતાનું ઉત્પાદન આપણે એમ કહીએ કે અટકાવી દે છે, એટલે કે એ ઉત્પાદનનું મહત્તમ નફો દર્શાવતું બિંદુ છે. એટલે આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ અને સીમાંત આવકની તુલના ઉત્પાદક ક્યારે કરી શકે તો કે ભાઈ એ નાણાંને લીધે શક્ય છે. આપણે જાણીએ છીએ કે સીમાંત ખર્ચ એટલે વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે વધારો થાય, જે ફેરફાર થાય તેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. સીમાંત આવક એટલે વધારાના એક એકમના વેચાણને પરિણામ સ્વરૂપ કુલ આવકમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત આવક કહીએ છીએ. તો એક બાજુ આપણે એમ કહીએ કે વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો સીમાંત ખર્ચ અને વધારાના એક એકમનું વેચાણ કરવાથી પ્રાપ્ત થતી સીમાંત આવક એ જ્યારે બંને એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહીએ કે આ સીમાંત ખર્ચ અને સીમાંત આવકનો ખ્યાલ ક્યારથી આવ્યો હતો કે ભાઈ જ્યારથી નાણું શોધાયું ત્યારથી એનો અમલ શક્ય બન્યો અને આપણે કહીએ કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય એને આપણે મહત્તમ નફાનું બિંદુ કહીએ છીએ. એ ક્યારે શક્ય બન્યું તો કે ભાઈ એ નાણાંને લીધે જ એ શક્ય બન્યું છે. એટલે આપણે એમ કહીએ કે બંને સીમાંત ખર્ચ અને સીમાંત આવકની તુલના કરીને સંચાલકે, ઉત્પાદકે કેટલા નંગ એકમોનું ઉત્પાદન કરવું, કેટલા મૂલ્યના એકમોનું ઉત્પાદન કરવું એનો ખ્યાલ એને આવી જાય છે. એટલે એમ કહીએ કે નાણાંનું આ પણ એક અગત્યનું કાર્ય છે કે ભાઈ ખાસ કરીને આપણે કીધું તે પ્રમાણે કે વપરાશ અને ઉત્પાદનની દ્રષ્ટિએ જ્યારે વપરાશ શબ્દનો આપણે અર્થ કરીએ છીએ ત્યારે એ ગ્રાહકની માંગના પરિપ્રેક્ષ્યમાં આપણે ઉપયોગ કરીએ છીએ અને જ્યારે આપણે ઉત્પાદનની વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન એ પેઢીના સંદર્ભમાં એનો આપણે એની વાત કરીએ છીએ. પછી આપણે એમ કહીએ કે એનું ચોથું કાર્ય
શાખ પદ્ધતિનો આધાર, એનું આનુષંગિક કાર્યનું જે છેલ્લું કાર્ય છે તે શાખ પદ્ધતિ કહીએ, એને આપણે શાખ વ્યવસ્થાના સાધન તરીકે પણ કહી શકીએ. આપણે એને આપણે એમ કહીએ કે શાખ પદ્ધતિ એટલે ખાસ કરીને મેં કીધું તેમ કે જનરલી આપણે એમ કહી શકીએ કે નાણાંને લીધે બેંકનો જન્મ થયેલો છે. આપણે એમ કહીએ કે જો બેંકની કોઈ જનેતા હોય, એની માં હોય, તો એ નાણું છે. આપણે એમ કહીએ કે નાણાં, આપણે એમ કહીએ કે નાણાંનો જન્મ થયો એટલે આપણે એમ કહીએ કે બેંક જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, નાણાકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. અને આજે આપણે જાણીએ છીએ કે ભાઈ અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો જેને આપણે કહીએ છીએ, એ નાણાંના પુરવઠાને નક્કી કરતું જો કોઈક અગત્યનું પરિબળ હોય તો એ બેંક નાણું છે, સાખી નાણું છે. આપણે એમ કહીએ કે શાખ સર્જન એટલે હું તો બીજા એકદમ વ્યવહારિક ભાષાના શબ્દોની જો આપણે વાત કરીએ તો જે લોનનું સર્જન છે, ધિરાણનું સર્જન છે, તેને આપણે શાખ સર્જન કહીએ. તો બેંકો જે છે તે શાખ સર્જન કઈ રીતે કરી શકે? આપણે એમ કહીએ તો કે બેંકો શાખ સર્જન આપણે પછીથી આખું ચેપ્ટર એનું ભણવાનું આવે છે. તો આપણે એમ કહીએ કે શાખ સર્જન કે લોકો પાસે જે કંઈ પણ પોતે જે કંઈ પણ કામગીરી કરે છે ઉત્પાદનના સાધનના માલિક તરીકે, એના બદલામાં એને જે કંઈ પણ નાણાંરૂપી આવક પ્રાપ્ત થાય છે, એ નાણાંરૂપી આવક એ બધી જ નાણું એ પોતાના ઘરમાં એમને નિષ્ક્રિય રીતે રહેવા નથી દેતો. વ્યક્તિ શું કરે છે? બેંકમાં જાય અને પ્રાથમિક થાપણો મૂકે, એટલે ખાતું ખોલાવે. આપણે એમ કહીએ ને કે બચત ખાતું ખોલાવવામાં આવે, પછી ચાલુ ખાતું ખોલાવવામાં આવે. બેંકના ઘણા બધા ખાતાઓના પ્રકાર છે. બાંધી મુદતનું ખાતું પણ ખોલાવે, કેશ ક્રેડિટ ડિપોઝિટ, કેશ ક્રેડિટનું ખાતું પણ ખોલાવે. આપણે એમ કહીએ કે જ્યારે ગ્રાહક અથવા વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ છે, અથવા ઘણી વખત આપણે એમ કહીએ કે ધંધાદારી વ્યક્તિ પણ છે, એટલે શું કરે છે? પોતાની જે સરપ્લસ વધારાની આવક છે એને એ ઘરમાં ના રહેવા દે, એને શું કરે છે? અલગ અલગ ખાતાઓ દ્વારા એ બેંકમાં જઈને ખાતું ખોલાવે છે. આપણે એમ કહીએ કે આપણે બેંકમાં જઈએ તો ઘણા હજારો લોકોના ખાતા હોય, બરાબર? કોઈ પણ શાખામાં આપણે જઈએ, કોઈ પણ બેંકની શાખા, એ પ્રાઇવેટ બેંક હોય કે જાહેર ક્ષેત્રની બેંક હોય કે સહકારી બેંક હોય, કોઈ પણ બેંકમાં જઈએ આપણે, તો આ રીતે ઘણા બધા ગ્રાહકો જે છે એને થાપણદારો આપણે કહીએ છીએ આપણી સૈદ્ધાંતિક ભાષામાં. ભાઈ થાપણદારો જે છે તે પોતે આ રીતે રોકડ નાણું લઈ અને થાપણના સ્વરૂપમાં બેંકમાં મૂકી અને આ રીતે અલગ અલગ બચત ખાતાઓ ખોલાવે. તો આપણે એમ કહીએ કે બેંકો એ બચત ખાતાઓમાં જે રોકડ જમા થાય એનું શું કરે? લોકો એનો અમુક ભાગ એ લોકો રોકડ સ્વરૂપમાં રહેવા દે, અને બાકીનાનું અન્ય વ્યક્તિ કે જેને લોનની આવશ્યકતા હોય, અર્થતંત્રમાં ઘણી બધી એવી વ્યક્તિઓ પણ છે કે ભાઈ એને પૈસાની જરૂરિયાત હોય, નાણાંની જરૂરિયાત હોય, ને ઘણા એવા બી હોય કે એની પાસે વધારાનો પૈસો બચતના સ્વરૂપમાં એ લોકો રાખવા માંગતા હોય. તો બેંકો આપણે એમ કહીએ કે આજે પ્રાથમિક થાપણો છે, પ્રાથમિક થાપણોનો ઉપયોગ કરી અને પછી આપણે એમ કહીએ કે શાખનું સર્જન કરે છે, એટલે ધિરાણનું સર્જન કરે છે. અને એ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો એ વધારે છે. તો નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધ્યો, એને લીધે શું થયું? કે ભાઈ વિશાળ જે મૂડીરોકાણ છે તે વિસ્તૃત બન્યું, વિશાળ બન્યું. કારણ કે નાણું જો મળી રહેતું હોય વેપાર ધંધાદારીઓને, સાહસિકોને, નિયોજકોને, તે લોકો શું કરે કે ભાઈ પોતે જે પોતાનામાં જે કૌશલ્ય છે, કુશળતા છે, ધંધાનો અનુભવ છે,
એના ધંધામાં રોકાણ કરે એટલે વિશાળ આપણે એમ કહીએ કે મૂડી રોકાણ એ ખાસ તો શાખ સર્જન બેંકો જે ધિરાણ દ્વારા આપણે શાખ સર્જનની પ્રક્રિયા દ્વારા જે કંઈ પણ ધિરાણ કે જે લોનનું સર્જન કરે છે એનું અસર એ વિશાળ મૂડીરોકાણના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આ શાખ સર્જનની પદ્ધતિનો જે બેઝ છે, જે પાયો છે, આધાર છે, તે શું છે? તો કે નાણું છે. જો નાણું જ નહીં હોતે તો આ રીતે શાખી નાણું ઊભું થતે નહીં, અને શાખી નાણું જો ઊભું નહીં થતે તો આપણે એમ કહીએ કે વિશાળ મૂડીરોકાણ પણ શક્ય બનત નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ નાણાંરૂપી જે પ્રાથમિક થાપણો બેંકમાં જે ડિપોઝિટ કરાવે છે વેપારી બેંકોમાં, અને વેપારી બેંકો એનો આધાર લઈને આ રીતે નવા નાણાંનું સર્જન કરી શકે છે. શાખી નાણાંનું, બેંક નાણાંનું સર્જન કરી શકે છે. એટલે આપણે એમ કહીએ કે આજે જે આપણને જે વિકાસ દેખાય છે, લોકોની જે માંગમાં વધારો થયેલો છે, મૂડીરોકાણ વધેલું છે, મૂડીનું સર્જન વધ્યું છે, આ બધું જે આપણને જોવા મળે છે એનો જો કોઈને શ્રેય જતો હોય તો એ નાણાંને આભારી છે આપણે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંના કાર્યો જે છે તો આટલા કાર્ય છે. આનુષંગિક કાર્યમાં આ ત્રીજું કાર્ય મેં કીધું તેમ, આનુષંગિક કાર્યમાં આપણે નાણું એક સુલભ સંપત્તિ તરીકેનું કાર્ય, પછી નાણું એક રાષ્ટ્રીય આવકના વહેંચણીનું એક મહત્વનું કાર્ય પણ કરે છે, અને જે શાખ વ્યવસ્થા છે એ શાખી વ્યવસ્થાના એક અગત્યના આધાર સાધન તરીકેનું કાર્ય પણ કરે છે, અને વપરાશ અને ઉત્પાદન અંગેના નિર્ણય લેવામાં પણ નાણું એક મહત્વની ભૂમિકા ભજવે છે. એ આપણે એના કાર્યો પરથી જોઈ શકીએ છીએ. તો આપણે એમ કહીએ કે ત્યાર પછી પોલ આયન્ઝિંગ નામના જે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રી છે, એમણે નાણાંના એક બીજા મહત્વના કાર્યની ચર્ચા કરેલી છે. એમાં આવે છે નાણાંના સ્થિર કાર્યો અને બીજા છે નાણાંના ગતિશીલ કાર્યો. એટલે આપણે એમ કહીએ કે નાણાંના જે કાર્યો છે, પરંપરાગત કાર્યો છે, ખાસ કરીને આપણે એમ કહીએ કે એ પરંપરાગત કાર્યોને અને અત્યારના અર્થતંત્ર પરના જે નાણાંના કાર્યોની જે અસર થાય છે એના આધારે આપણે એમ કહીએ કે પોલ આયન્ઝિંગે નાણાંના સ્થિર અને ગતિશીલ કાર્યો આ રીતે આપણે એમ કહીએ કે એના બે ભાગ પડેલા છે. તેમાં પોલ આયન્ઝિંગ એવું કહે છે કે જે નાણું છે તે અર્થતંત્રને એક દ્રષ્ટિકોણથી, એક પરિમાણથી આપણે એમ કહી શકીએ કે બહુ સક્રિય રીતે અસર કરતું નથી. અર્થતંત્રની જે કામગીરી છે એ અર્થતંત્રની કામગીરીને શું બનાવે છે? સરળ બનાવે છે, સુગમ બનાવે છે, સુલભ બનાવે છે. પણ બીજી જેને આપણે એમ કહીએ ને કે સક્રિય એક્ટિવ રોલ એનો જે આપણે એમ કહીએ એવો એનો ફાળો નથી, એવો રોલ નથી. પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સ્મૂથલી વિનિમય શક્ય બને, સરળ આપણે કહીએ કે સોદાઓ શક્ય બને એવું એક નાણાંનું કાર્ય છે. એટલે આપણે કહીએ કે આ જે કાર્ય છે તેનું સ્થિર કાર્ય છે, બહુ બીજી રીતે અસર કરતું નથી. એને આપણે એક તટસ્થ ટેકનિકલ સાધન તરીકેનું કાર્ય પણ કહી શકીએ. એ જ રીતે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે જ્યારે મૂડીવાદી અર્થતંત્ર હોય અને મૂડીવાદી અર્થતંત્રમાં સમગ્ર જે સમતુલા છે અર્થતંત્રની એ કિંમત પદ્ધતિ દ્વારા, અથવા તો જેને આપણે ભાવ પદ્ધતિ કહીએ છીએ, એ ભાવ પદ્ધતિ દ્વારા આપણે એમ કહીએ કે અર્થતંત્રની સમગ્ર સમતુલા સ્થપાતી હોય છે.
આપણે એમ કહીએ કે આવી જે ઉત્પાદનના સાધનોનું જે મૂલ્ય નિર્ધારણ થાય છે, પછી આપણે એમ કહીએ કે અલગ અલગ વસ્તુઓના મૂલ્ય નિર્ધારણ થાય છે, કિંમત નક્કી થાય છે, એ કોના દ્વારા થાય તો કે ભાઈ ખાસ કરીને નાણાંના માધ્યમ તરીકેનું જે કાર્ય છે એના દ્વારા આપણે એમ કહીએ કે આ બધા કાર્ય થાય. એટલે એને આપણે એક ટેકનિકલ કાર્ય એમ કહી શકીએ, નાણાંનું એક ટેકનિકલ કાર્ય તરીકે આપણે ઓળખી શકીએ. અને કે નાણાં દ્વારા જ શક્ય બન્યું છે. એ મૂડીવાદી અર્થતંત્રમાં જે આપણે એમ કહીએ ને કે સરકારનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોય, અર્થતંત્રને મુક્ત અર્થતંત્ર રાખી અને અલગ અલગ વસ્તુની કિંમત નક્કી કરવાનું કામ, અલગ અલગ ઉત્પાદનના સાધનોને વળતર ચૂકવણીનું કામ, આપણે એમ કહીએ કે નાણાંના જે વિનિમયના માધ્યમ તરીકેનું જે કાર્ય છે કે જેણે ભાવ પદ્ધતિને શક્ય બનાવી છે. આપણે બીજા અર્થ કેમ કેવું તો કહી શકીએ કે આ નાણાંનું કેવું કાર્ય છે? ટેકનિકલ કાર્ય છે. એને આપણે બીજા અર્થમાં કેવું હોય તો આપણે એમ કહીએ કે નાણાંનું ટેકનિકલ કાર્ય છે. બીજી તરફ આપણે એમ કહીએ એટલે સ્થિર અને ટેકનિકલ કાર્યોની ચર્ચા કરી, એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો કે નાણાંનું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, પછી આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યના માપ તરીકેનું કાર્ય, મૂલ્યનું હસ્તાંતરણ તરીકેનું કાર્ય, આ બધા જે કાર્ય છે તે નાણાંના સ્થિર અને ટેકનિકલ કાર્યોમાં એનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ આપણે એમ કહીએ કે જેને આપણે નાણાંના ગતિશીલ કાર્યો કહીએ. નાણાંના ગતિશીલ કાર્યો એટલે હું તો કે ભાઈ નાણાંને લીધે અર્થતંત્રના જે સમગ્ર લક્ષી પરિબળો છે એ પરિબળોમાં આપણને પરિવર્તન થતું જોવા મળે છે. એને અસર કરતા નાણું હોય એ આપણે કહી શકીએ. આપણે જાણીએ છીએ કે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધે તો એની ચોક્કસ સમગ્ર લક્ષી પરિબળો પર, સામૂહિક પરિબળો પર આપણને અસર થતી હોય ને હોય જ. એટલે આપણે એમ કહી શકીએ કે નાણું જે છે તે અર્થવ્યવસ્થામાં ખાસ કરીને જે સામાન્ય ભાવ સપાટી આપણે કહીએ છીએ એ સામાન્ય ભાવ સપાટી છે. પછી બીજા અર્થમાં આપણે એમ કહીએ તો ઉત્પાદન છે, અર્થતંત્રનું કુલ ઉત્પાદનની વાત અહીંયા કરીએ છીએ. એ જ રીતે કુલ વપરાશનું પ્રમાણ તથા જે રાષ્ટ્રીય આવકનું જે સર્જન થાય છે એની જે ઉત્પાદનના સાધન દીઠ અને વ્યક્તિ દીઠ જે વહેંચણી છે તેને પણ નાણું એ સક્રિય રીતે અસર કરે છે, પ્રભાવિત કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંના જે આ કાર્યો છે, અર્થતંત્રના જે સમુચ્ચ લક્ષી, સમગ્ર લક્ષી પરિબળોને જે અસર કરે છે, ભાવ સપાટી, ઉત્પાદન, વપરાશ, રાષ્ટ્રીય આવકની વહેંચણી વગેરેને, હવે આપણે એમ કહીએ કે આ જે છે તેને આપણે ખાસ કરીને નાણાંના ગતિશીલ કાર્યો કહીએ. કારણ કે નાણાંના પરિમાણમાં કે નાણાંના પુરવઠામાં ફેરફાર થાય એટલે મેં કીધું તેમ કે ભાવો વધે, રોજગારીનું પ્રમાણ વધે, મૂડીરોકાણ વધે, લોકોનો ખર્ચ વધે, લોકોનો વપરાશ વધે, અસરકારક માંગનું પ્રમાણ વધે. એટલે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠામાં ફેરફાર થાય એટલે કિંમતો પણ અસર કરે, કિંમતોને પણ અસર કરે, વ્યાજના દરને પણ અસર કરે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્ર ના જે આર્થિક પ્રવાહો છે એને નિર્ધારક તરીકેનું કામ એ નાણાંનું છે. આર્થિક જે સામૂહિક પ્રવાહો છે એ સામૂહિક પ્રવાહોના નિર્ણાયક તરીકેનું કામ જો કોઈક કરતું હોય તો આધુનિક સમયમાં આપણે એમ કહીએ કે નાણું કરે છે. એનું પરિણામ શું આવે તો કે ભાઈ જે આપણી દેશની જે નાણાકીય સંસ્થા છે, નાણાકીય સંસ્થા છે, મધ્યસ્થ બેંક છે, એને આપણે એમ કહીએ કે નાણાંનો આર્થિક અને સામાજિક વિકાસના એક સક્રિય વાહક તરીકે જો ઉપયોગ કરવું હોય
એ નાણાએ શક્ય બનાવેલું છે. આપણે એમ કહીએ કે આ એના ગતિશીલ અને જે સ્થિર કાર્યો છે તે મોટે ભાગે પરીક્ષામાં કોઈ વખત વળી 2 માર્કનો ટૂંકો પ્રશ્ન હોય તો તેમાં ઘણી વખત પૂછાય છે. 2 માર્કનો ટૂંકા પ્રશ્ન. ઓકે, હવે આપણે આગળ જઈએ તો ખાસ કરીને ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે તે એ છે નાણાંનું મહત્વ. નાણાંનું મહત્વ એટલે આપણને ખબર છે કે ભાઈ આજે નાણાંનું મહત્વ એટલું બધું છે કે જેટલું આંકીએ એટલું ઓછું છે. આપણે એમ કહીએ ને નાણાંનું મહત્વ એટલું બધું છે કે એટલા માટે જ આપણે આજના જે અર્થતંત્ર છે એને આપણે મોનેટરી ઇકોનોમી કહીએ છીએ. નાણાકીય અર્થતંત્ર તરીકે એને આપણે ઓળખીએ છીએ. આપણે એમ કહી શકીએ કે નાણું ખાસ કરીને આપણે જો માર્શલની વાત કરીએ, માર્શલે એક જગ્યાએ કોટેશન લખેલું છે ઇંગ્લિશમાં કે મની ઇઝ અ પાઇવોટ. મની ઇઝ અ પાઇવોટ અરાઉન્ડ which the economic science clusters. હવે શું કહેવા માંગે છે અહીંયા? પાઇવોટ એટલે આપણે એમ કહીએ કે એક ધરી છે. નાણું શું છે તો કે ભાઈ એક એવી ધરી છે કે જેની આજુ એ ધરીની ઉપર જાણે કે અર્થશાસ્ત્ર ટકી રહ્યું હોય એમ જણાય આપણે. જો અર્થશાસ્ત્ર વિષયમાંથી આપણે નાણું શબ્દ કાઢી નાખીએ તો આપણે જાણે કે એકદમ શુષ્ક વિષય ભણતા હોય એવું આપણને લાગે. સમગ્ર જે કંઈ પણ અર્થતંત્રની જેટલી પણ પ્રક્રિયાઓ છે, પ્રવૃત્તિઓ છે, એ જો થતી હોય તો આપણે એમ કહીએ કે નાણાંને લીધે થાય છે. એટલે આપણે એમ કહીએ માર્શલ એવું કહે છે કે ભાઈ બહુ પાવરફુલ ધરી છે કે એની આજુબાજુમાં આપણે એમ કહીએ પૃથ્વી કેમ એના આપણે એમ કહીએ કે પોતાની ધરી પર ફરે છે એવી રીતે સમગ્ર અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિ છે તેની જો કોઈ પાવરફુલ ધરી હોય, શક્તિશાળી ધરી હોય તો એ નાણું છે. તમામ પ્રકારની જે કંઈ પણ આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિઓ છે તે એની આજુબાજુમાં સરાઉન્ડિંગમાં ફર્યા કરે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રને ચેતનવંતું રાખવાનું કામ જો કોઈ કરતું હોય તો એ ચાલક બળ એ નાણું છે. સમગ્ર અર્થશાસ્ત્ર એ નાણાંની આજુબાજુ આપણે એમ કહીએ કે પરિક્રમા કરે છે. અત્યારના સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાંનું ખૂબ મહત્વ છે. આધુનિક સમયની વાત કરીએ તો આપણે 21મી સદીની વાત કરીએ તો પણ આપણે ખાસ કરીને 18મી સદી અને જે પ્રશિષ્ટો હતા એ જે પ્રશિષ્ટ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રીઓ હતા એ નાણાંને એટલું બધું મહત્વ અત્યારના જે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રીઓ આપે છે તેટલું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપતા હતા નહીં. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું કહેતા હતા કે ભાઈ નાણું નું તો એક જ કાર્ય છે અને તે છે વિનિમયના માધ્યમ તરીકેનું. એને આપણે એમ કહીએ કે નાણાં એ અર્થતંત્રના વિનિમયને સરળ બનાવ્યો છે. પણ આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો જે કહે છે તે પ્રમાણે કે નાણાં એ અર્થતંત્રના વિનિમયને સરળ બનાવ્યો છે, પરંતુ એ હોય કે નહીં હોય, અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે તેની બહુ ઝાઝી અસર એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પર પડતી નથી એવું એ લોકોનું માનવું હતું. નાણાંની હાજરીમાં કે ગેરહાજરીમાં આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના નિયમો એક સરખા છે એવું એ લોકો માનતા હતા, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી.
કે નાણું જે છે તે દેશના ઉત્પાદનના સાધનોમાં કે સમૃદ્ધિમાં કોઈ વધારો કરી શકતું નથી. એટલે એડમ સ્મિથ, જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના પ્રણેતા કહીએ છીએ, અર્થશાસ્ત્રના જેને પિતા તરીકે આપણે ઓળખીએ છીએ, એ એડમ સ્મિથ એવું કહે છે કે ભાઈ નાણું એ તો ધોરીમાર્ગ જેવું છે, હાઈવે છે, વન ટાઈપ ઓફ હાઈવે. હાઈવે છે, ધોરીમાર્ગ છે, વ્યવહારને સરળ બનાવે છે. ધોરીમાર્ગ છે વ્યવહારને સરળ બનાવે છે, વિનિમયને સરળ બનાવે છે. પરંતુ એ હાઈવે પર એક પણ અનાજનો દાણો ઉગાડી શકાતો નથી. જો કેવું સાંકેતિક ભાષામાં એ કહે છે કે નાણું એ તો હાઈવે જેવું છે, એના દ્વારા જે કઈ પણ વિનિમય છે, વ્યવહાર છે, તે સરળ બને છે, પણ એક પણ ઘાસનું તણખલું કે અનાજનું દૂંડું એના પર ઉગી શકતું નથી. આપણે કહીએ કે નાણું વિનિમયને સરળ બનાવે છે ખરું, પણ એનાથી કઈ ઉત્પાદન વધતું નથી. એટલે કેટલાક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું કહેતા હતા કે ભાઈ નાણું એ તો પડદા સમાન છે, વ્યવધાન છે, ખાલી વેલ છે, પડદાથી વિશેષ કશું નથી એમ કે. ચેન્ડલર નામના આપણે એમ કહીએ કે વિખ્યાત અર્થશાસ્ત્રી ચેન્ડલર એવું કહે છે ભાઈ નાણું કેવું છે, સ્ટરલાઈ છે, વંધ્ય છે, વંધ્ય એટલે વંધ્યું જેને આપણે કહીએ તે. કારણ કે એ જાતે કોઈ વસ્તુ, ઉપયોગી વસ્તુ કોઈ જાતે પેદા નથી કરી શકતું. પણ ચેન્ડલર પણ આપણે એમ કહીએ કે વિનિમય અને વિશિષ્ટીકરણ ને સરળ બનાવવાની તેની જે શક્તિ છે, તેને લીધે અર્થતંત્રની જે ઉત્પાદકતા છે એના પર ખૂબ ઊંડી અસર થઈ છે. CLD આપણે કહીએ તો CLD ACLD આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રી અમેરિકન થઈ ગયા, તેમણે એવું કીધું કે ભાઈ નાણું જે છે એ વિનિમયોને સરળ બનાવે છે, અને એને લીધે જ આપણે એમ કહીએ બીજા અર્થમાં તો આર્થિક પ્રવૃત્તિનો વિસ્તાર થયેલો છે, આર્થિક પ્રવૃત્તિમાં પ્રગતિ આવેલી છે, વિકાસમાં ઝડપ થયેલી છે, ઝડપ આવી છે. તો આપણે એમ કહીએ કે નાણાંને આભારી છે. આપણે એમ કહીએ કે નાણાંનું જે મહત્વ છે એ નાણાંના મહત્વને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ સરળતાથી યાદ રાખી શકીએ એ માટે આપણે એમ કહીએ કે એને અલગ અલગ આ રીતે આપણે મુદ્દાઓમાં પણ વહેંચી નાખીએ છીએ. ખાસ કરીને આપણે જે નાણાંના કાર્યો જોઈ ગયા, એ નાણાંના કાર્યોના આધારે જ તમે પરીક્ષામાં ગોખ્યા વગર સમજીને વાંચ્યું હોય તો તમે એમ જ યાદ રહી જાય એવું છે. તો કે ભાઈ નાણું આપણે જાણીએ તે પ્રમાણે કે વસ્તુ વિનિમય પ્રથામાં જે કઈ પણ પરસ્પર દ્વિપક્ષી જરૂરિયાતોનો મેળ નો જે અભાવ હતો, અલગ અલગ જરૂરિયાત વાળી અલગ અલગ વ્યક્તિઓને શોધવા જવા માટેનો સમય, ખર્ચ, શક્તિ, એ આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથા ની મર્યાદા હતી એરિયે. પણ જ્યારથી આપણે એમ કહીએ કે નાણું આવ્યું છે ત્યારથી શું થયું તો કે વિનિમય સરળ બન્યું. અને વિનિમય સરળ બન્યો એટલે આપણે એમ કહીએ કે વિનિમયનું પ્રમાણ વધ્યું. વિનિમય સરળ બન્યો એટલે વિનિમયનું પ્રમાણ વધ્યું, વિનિમયનું પ્રમાણ વધ્યું એટલે ચીજ વસ્તુ સેવાઓની ઉત્પાદનના સાધનોની માંગમાં વૃદ્ધિ થઈ, માંગમાં વૃદ્ધિ થઈ એટલે આર્થિક પ્રવૃત્તિનો વિસ્તાર થયો, અને આર્થિક પ્રવૃત્તિનો વિસ્તાર થયો એટલે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસમાં ઝડપ આવી. મૂળભૂત આપણે એમ કહીએ કે નાણાં એ આર્થિક વિકાસમાં ઝડપ પ્રેરેલી છે એમ આપણે કહી શકીએ.
ક્રાઉથર કે જે આપણે એમ કહીએ છીએ કે એને નાણાંની ખૂબ સરસ વ્યાખ્યા આપેલી આપણે જોઈ આગળ. તો ક્રાઉથર એવું કહે છે કે ક્રાઉથર જે ખાસ કરીને જે કહે છે કે દરેક જે શોધો છે, દરેક જે વિજ્ઞાન છે, દરેક જે શાસ્ત્રો છે, સ્પીકર બંધ કરો તમારું પ્રિયંકા. એ દરેક વિજ્ઞાનની કોઈક ને કોઈક શોધ છે. કોઈ જેને આપણે મૂળભૂત શોધો કહીએ છીએ. આપણે કહીએ કે જે રીતે મિકેનિક્સ કે જેને આપણે યંત્ર વિજ્ઞાન કહીએ છીએ, એટલે જેમાં આપણે એમ કહીએ કે ચક્રની શોધ જે છે તે કેવી છે, અમૂલ્ય શોધ છે. આખું જેને આપણે મિકેનિક્સ કે યંત્ર વિજ્ઞાન જો વિકસેલું હોય, મશીનો વિકસેલા હોય, મોટા મોટા પ્લાન્ટ જો વિકસેલા હોય, અને જે કંઈ પણ અત્યારની જે આપણે એમ કહીએ કે મોટા પાયા પર જે ઉત્પાદનનું આખું જે માળખું ઊભું થયેલું છે, એના પાછળ જો કોઈ આપણે એમ કહીએ કે અગત્યનું પરિબળ હોય તો એ ચક્ર છે. તો આપણે એમ કહીએ કે યંત્ર વિજ્ઞાનમાં જે રીતે બહુ અમૂલ્ય શોધ એ ચક્રની છે, એ જ રીતે વિજ્ઞાનમાં અગ્નિની શોધ થઈ ત્યાર પછી આપણે એમ કહીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણને જબરજસ્ત પ્રગતિ થયેલી છે. એ જ રીતે પોલિટિક્સ એટલે કે રાજ્યશાસ્ત્રમાં, રાજકારણમાં મત જેને આપણે વોટ કહીએ છીએ, એ વોટની શોધ થઈ. બહુ મહત્વની શોધ છે આ બધી. એ જ રીતે ગણિતમાં કહીએ કે શૂન્યની શોધ, એ જ રીતે આપણે એમ કહીએ કે અન્ય જ્ઞાનની શાખાઓની જેમ અર્થશાસ્ત્રમાં પણ નાણાંની શોધ એ માનવીની અદ્ભુત શોધો પૈકીની એક શોધ છે. આ ક્રાઉથરનું વિધાન પરથી જ આપણને ખબર પડી જાય કે નાણાંનું મહત્વ આપણે જેટલું આજે આંકીએ એટલું આપણે ઓછું છે એમ કહી શકીએ. પહેલું આપણે જોયું કે નાણું એ વસ્તુ વિનિમય પ્રથામાં રહેલી જે મર્યાદાઓ હતી એ નાણાએ દૂર કરેલી છે, વિનિમયને સરળ બનાવેલો છે, આર્થિક પ્રવૃત્તિ, આર્થિક વિકાસ માં ઝડપ આવેલી છે. બીજું એનું મહત્વ આપણને ખબર છે તે પ્રમાણે કે નાણું જે છે તે મૂલ્યનો માપદંડ તરીકેનું કામ કરે છે. એટલે નાણું જે છે એ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યને માપે છે. તો આપણે એમ કહીએ કે વસ્તુ અને સેવાના મૂલ્યને માપે છે, એટલે આપણે એમ કહી શકીએ કે એને લીધે આપણે એમ કહીએ કે એક સામાન્ય માપદંડ શક્ય બન્યો. બીજું આપણે એમ કહીએ કે નાણાં દ્વારા જે મૂલ્ય છે એ મૂલ્યની જે ચૂકવણીના પ્રશ્ન, મૂલ્યના દર અંગેના પ્રશ્ન, મૂલ્યની ચૂકવણીના જે પ્રશ્ન હતા એ નાણાએ આપણે દૂર કરેલા છે. એટલે કે વસ્તુ વિનિમય પ્રથામાં જે મૂલ્ય નક્કી કરવાના પ્રશ્ન હતા, કે મૂલ્યની આપલેના પ્રશ્ન હતા, કે વિનિમય દર અંગેના પ્રશ્નો હતા, એ નાણાએ શું કરેલા છે એ દૂર કર્યું છે. એને મૂલ્યના માપક તરીકેનું કાર્ય કરીને અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના જે વિભાજનની આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથામાં જે વિભાજનની સમસ્યા હતી તે નાણાએ અલગ અલગ નાના મોટા મૂલ્યની નોટો અને સિક્કાઓ દ્વારા આપણે એમ કહીએ કે મૂલ્યની ચૂકવણી એ અલગ નાના નાના વિભાગોમાં પણ શક્ય બનાવેલી છે. તો એને લીધે શું થાય તો કે એને લીધે શ્રમ વિભાજન શક્ય બન્યું. શ્રમ વિભાજન એટલે આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનોની જે ઉત્પાદન ક્ષમતા છે એ પ્રમાણે એને કાર્યની વહેંચણી કરવી, તેને આપણે શ્રમ વિભાજન કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ શ્રમ વિભાજન ક્યારે શક્ય બન્યું તો કે ભાઈ નાણું જે છે તેના દ્વારા આપણે એમ કહીએ કે નાનામાં નાના વિભાગ હેઠળ આપણે ઉત્પાદનના સાધનોની જે કુશળતા છે, ઉત્પાદકતા છે, કાર્યક્ષમતા છે એ પ્રમાણે વળતર કરી શકીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને લીધે આપણે એમ કહીએ કે મોટા પાયા પર ઉત્પાદન જે શક્ય બન્યું છે તે નાણાંને આભારી છે, એમ આપણે કહીએ તો ખોટું નથી.
એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું જે છે તે મૂલ્યના સંગ્રાહક તરીકે, મૂલ્યની ફેરબદલી તરીકે અને ભવિષ્યની જે લેવાડ દેવાડના સાધન તરીકેની એની જે કામગીરી છે એના દ્વારા શું થયું તો કે મૂડીનું સર્જન શક્ય બન્યું. કારણ કે આપણે એમ કહીએ કે વ્યક્તિ નાણું આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે એના મૂલ્યનો સંગ્રહ કરી શકે અને મૂલ્ય સંગ્રહને લીધે આપણે એમ કહીએ કે મૂડી સંચય, મૂડી સર્જન શક્ય બન્યું અને મૂડી સર્જન શક્ય બન્યું એટલે મૂડી રોકાણ શક્ય બન્યું અને મૂડી રોકાણ શક્ય બન્યું એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ અર્થતંત્રના જે ઉત્પાદનના ક્ષેત્રો છે, ઔદ્યોગિક ક્ષેત્રો છે, અલગ અલગ જે આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રો છે એમાં પ્રગતિ આવી. એટલે વેપાર છે, વાણિજ્ય છે, ઉદ્યોગ છે, ખેતી છે, સેવા ક્ષેત્ર છે, આ બધા જે ક્ષેત્રો છે એમાં આપણે કહીએ કે આર્થિક વિકાસ અને આર્થિક પ્રગતિ જે શક્ય બની છે એનો જો શ્રેય આપણે એમ કહીએ કે કોઈને આપવો પડે તો એ નાણાંને છે એમ આપણે કહી શકીએ. મિત્રો અહીંયાથી આપણે અટકવું પડશે કારણ કે ટીવાય ના બાળકો રાહ જોતા હશે, બરાબર? તો અહીંયા આપણે હવે તો આઈ થિંક સોમવારે મળીએ. છે કોઈને તકલીફ? બોલો બાળકો. તો અહીંયા મીટિંગ આપણે પૂરી કરીએ. હા સર. ઓકે ચાલો રોક્ષ્મણી મળીએ. હા.